કુકાવાવના લુણીધર ગામે બનાવાયો હતો સીસી રોડ 4 મહિના બાદ રોડ જ ગાયબ। કુકાવાવ તાલુકાના લુણીધર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા 7 માળિયા વિસ્તારમાં 4 મહિના પહેલા બનાવવામાં આવેલા સીસી રોડ હવે જોવા મળે તેટલો પણ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે ગામના મુખ્ય માર્ગ પર બનેલો આ સીસી રોડ હાલમાં તૂટીને કચરાના ઢગલામાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ગામજનોમાં ભારે રોષ નીકળ્યો। આ મુદ્દે ગ્રામજનોના આક્ષેપ છે કે રસ્તાના નિર્માણમાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયો છે અને કામ પૂરેપૂરું હોવા છતાં પણ પહેલાં જ તેનું ધોવાણ શરૂ થવું ભ્રષ્ટાચારનો ખુલ્લો દાખલો છે। હવે ગામજનો ભ્રષ્ટાચારની યોગ્ય તપાસની માંગ સાથે તંત્રને જાગૃત કરવા માંગે છે કે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ભાઈ મારું નામ લુણીધર અને રોડ તૂટી ગયો એ તકલીફ છે, રજૂઆત કરી પણ આમાં કોઈ આમ ધ્યાન દેતું નથી। મારું નામ પ્રેમજીભાઈ ભીમજીભાઈ સોલંકી, ગામમાં લુણીધર અને 7 માળીયો પ્લોટ વિસ્તાર છે। અહીંયા આ રસ્તો તમે જોયો તો આ ચોમાસામાં પાણી એટલું ભરાય છે કે હલાતું નથી। અત્યારે ગામનું લોકો લહેરી જાય છે, આ રોડ તૂટી ગયો છે, અહીંથી દવાખાને જવામાં તકલીફ પડી છે અને મચ્છરની તકલીફ આવે। રોડ બન્યો 3-4 મહિના થયા। રજૂઆત કરેલી છે ગામના જ છે સરપંચ, એને ખબર જ હોય ને કે આ તૂટી ગયો છે ગામ। મારું નામ દયાબેન છાવડા, ગામ લુણીધર। અને જો આ રોડ મેઇન રોડ બન્યો છે, આ રોડ ઉપર બજારની જે બજારનું મેઇન બજાર છે એ ઊંચી કરી છે અને જે શેરીના રસ્તા હોય ને એ નીચા છે અને એના કારણે અમારે બધાના ઘરમાં પાણી ગયું છે। અને જ્યારે રોડ બનતો હતો ત્યારે સરપંચ અમને જોવા જ નથી મળ્યો હસોડો, સરપંચ આવ્યો જ નથી હસોડો। મારું નામ સોમી, અમારે પાણી ભરાય છે, ઓલા જૂના ઘરમાં ઘરી જાય છે અને પછી તોડીને બહાર પાણી ઓલા ત્યાં નીકળો છે। તો અમારે કોણ અપંગ છોકરો કાંઈ કોઈ કરે એમ નથી, હું હાવ રહી ગઈ છું। શું માગણી છે તમારી, શું કરવું તો છે? અમારે હરખું કરી અમારે મકાની છોકરો રહે મકાની। મારું નામ દેવુબેન દુદાભાઈ સાવડા, ગામ લુણીધર, અહીંના રહેવાસી। અને આ પ્લોટમાં અમારે પાણી ઘરે કડ હમું પાણી ઘરું અમારે બધું પલળી ગયું, વસ્તુ બધું પલળી ગયું, ઘરમાં પાણી ખેત ઘર્યા તો અમારે શું કરવું? કેના લીધે પાણી ગીર્યું? આ રોડ બનાવ્યો એમ લીધે। રોડ હરખો ઊંચો બનાવવો જોઈએ ને, ખબર તો હોય કે આનો પ્લોટ છે તો ઊંચો કીધું તમે હોય તોય ન બનાવ્યો હરખો। મેં રાજુને 10 વાર કીધું મેં હરખો બનાવી ભાઈ તું આ પાણી અમારે સોમાં આમ ઘરથી આવ્યું। સરપંચને રજૂઆત કરી છે? આ સરપંચ તો આ કોણ છે ઓલો રાજુ, એને કીધું તમે? એને શું જવાબ આપ્યો? એ તો કે હારો કશું કીધું ના, ગાંધ્યા કરીને વહી ગયા।